છું સોનલ। હજુ પણ નથી ટળ્યું નવરાત્રીમાં વરસાદનું સંકટ। છેલ્લા 48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। તો આ તરફ વરસાદની આગાહીને પગલે ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા। આજે નવલા નોરતાનું ચોથું નોરતું। આજના દિવસે કુષ્માંડા માતાની કરવામાં આવે છે પૂજા અર્ચના। ત્રીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા ગરબે। પાર્ટી પ્લોટ ક્લબ અને સોસાયટીની શેરીઓમાં જામી ગરબાની ધૂમ। ખેડાના નડિયાદમાં દિવ્યાંગો માટે વિશેષ ગરબાનું કરાયું આયોજન। દિવ્યાંગ ભાઈ બહેનોએ પોતાની પ્રતિભા બતાવી માતાજીની આરાધના કરી। દિવ્યાંગોએ ગરબાના તાલે રમઝટ બોલાવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 કલાકે વિડીયો કોન્ફરન્સથી બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો કરાવશે શુભારંભ। પીએમ બિહારની 75 લાખ મહિલાઓને 7,500 કરોડ રૂપિયા આપશે। પ્રત્યેક મહિલાને મળશે રૂપિયા 10,000। આ રૂપિયા સીધા મહિલાઓના બેંક ખાતામાં થશે ટ્રાન્સફર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ માટે બિહારના પ્રવાસે 4 અલગ અલગ સ્થળે ભાજપની બેઠકનું નેતૃત્વ કરશે। પ્રિયંકા ગાંધીના બિહાર પ્રવાસ સમયે જ અમિત શાહ પણ બિહારના પ્રવાસે। આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સંબોધશે પ્રેસ કોન્ફરન્સ। જીએસટી સ્લેબના ઘટાડા અને સ્વદેશી અભિયાન અંગે કરશે સંબોધન। દ્વારકામાં નવરાત્રી મહોત્સવમાં આખલાએ મચાવ્યો આતંક। હોળીચોક નજીક ગરબીમાં આરતી સમયે આવી ચડ્યો આખલો ઘૂસી જતા મચી ભાગદોડ। ભીડ વચ્ચે ઘૂસેલા આખલાથી લોકોના જીવ અદ્ધર થયા।